करणी करने मां सहाय दुख हरणी मां तू कुलदेवी करणी करने मां सहाय जाहिर जुगमा जगदंबा तू जोगणी जाहिर जुगमा जगदंबा तू जोगणी मातु परगठ पीठड़या जाहिर जुगमा जगदंबा तू जोगणी मातु परगठ पीठड़या वसुदेव सुतं देवं कंस चारूण मर्दना देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु देवकी परमानंद देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीदाकाशमाकाशवासम भजेहम ए सीदाकाशमाकाशवासम भजेहम आज रोज चलाळा गामમાં અને અમરધામમાં नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीदाकाश महाकाश वासम भजेहम एवा भगवान आशुतोष महादेव भगवान भोळियानाथनी परम कृपा रामदेवजी महाराजनी परम कृपा सद्गुरु भगवाननी परम कृपा ए कृपाथी आवुं रूडું आयोजन एमां महाशिव पुराण प्रथम तो वीरवर पुरुषनी समाधिना ऋषि बापूनी समाधिने एनी दिव्य चेतनाने प्रणाम करी जेणे आखुं आयोजन कर्युं छे एवा जनकसिंह साहेब एमनुं सानिध्य आवुं रूडું ज्यारे आयोजन कर्युं छे त्यारे मारा शब्दोनी शुरुआत करवी पहेला व्यासपीठ पर विराजमान महाशिव पुराण एना चरणों पण प्रणाम करूं छुं तेमज जेनी वाणीथी आप बधाए महाशिव पुराणनुं अमृतपान करी रह्या छो एवा गिरी बापू एमनी अहींया व्यासपीठ आवे अने एना व्यासासनेथी शिव पुराणनुं आवुं रूडું गान थाय वेदनो श्लोक है पण एनु सीधु गुजराती है कि गाम भागशाળી है जे गामने कांठे एक नदी होय ई गाम भागशाળી है
નદી ન હોય તો એ ગામમાં એક સારો વૈદ હોય, એ ગામ ભાગશાળી છે. વેદ ન હોય તો એક વ્યાયામ શાળા હોય, વ્યાયામ શાળા ન હોય તો એક ગૌશાળા હોય, અને ગૌશાળા ન હોય તો એક સારો સંત હોય, જેને લીધે ગામને નહીં પણ આજુબાજુના સલાળા બલાળા, આ એક જ ગામ એવું છે, તમારે લીધે આ બધા ગામડા ઓળખું છું સાહેબ. તો આખા પરગણાને એક આવો લાભ મળતો હોય. કહેવાનો અર્થ ભજન અને ભોજન એનું રૂડું જ્યારે આયોજન કર્યું છે, જનકસિંહ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. આપ દર વર્ષે કાંઈકનું કાંઈક ભજન અને ભોજન ચાલુ હોય છે, અને એવું રૂડું જ્યારે આયોજન કર્યું છે. મારે તો મૌન હતું, અને વાડીએ પધારેલા ત્યાં પણ પધાર્યા, ને આમંત્રણ ઘણા સમય પહેલા પણ આમંત્રણની વાત હતી કે આ વખતે કંઈક આયોજન હોય એટલે મને કે તમારે આવવાનું છે. એટલે અમારે ભાગવતસિંહ ભાઈ અને બધા સાથે આવ્યા, અને મેં મૌનમાં હા પાડી હતી. એટલે મેં પાછું લખીને આપ્યું હતું. મેં કીધું મૌન છે ત્યાં મારે મૌન રહેવાનું છે? મને કે ના, તમારે ત્યાં નથી મૌન રહેવાનું. એટલે એ બાને અહીંયા આવવાનો એક લાભ મળે. તો એવા જ આમંત્રણને માન આપીને પધારેલા અમારા હૃદયમાં જેનું સ્થાન છે એવા કિરીટસિંહજી રાણા સાહેબ, કિરીટસિંહ બાપુને તાળીના ગડાટથી વધાવો કે બેટો બાપ તણે ચીલે ચાલે ના તો જનની કામ જણે વહમું લાગે વેલના. એમના પિતાના ચીલે ચાલીને સાહેબ અમુક જ એવી વ્યક્તિઓ છે જેમ આ સંત પરંપરા વડીલના સ્થાન શોભાવવા ચાવડા સાહેબ, એમ આ વ્યક્તિએ પણ લોક સેવાના કામો અહીંયા બેઠાને એના વખાણ કરવું એ મને યોગ્ય પણ ન લાગે, પણ મારા મિત્ર છે. આજકાલની વર્ષોથી આ બીજી પેઢીના સંબંધ છે. હવે તો એમના દીકરા ને મારા દીકરા એટલે 3 પેઢી અમારે થઈ ગઈ. હવે હમણાં કહેવાનો મતલબ એ છે, ધારાસભ્યો બહુ હોય પણ હારા સભ્યો બહુ ઓછા હોય સાહેબ. અને હંમેશા હસમુખા ને હેતાળવા. આ ગરાયશે કોઈ દી આમ ન કર્યું તો થાય એવું ન કર્યું. એવા જ જેને વર્ધી શોભે એવા અધિકારીઓ બહુ ઓછા હોય છે. હા, નકર વર્ધીનો આમ ખરેખર જેમ ભેખ નો શોભે ને અમુક ને ધોત્યા આખા આખા રહેતા હોય. બાપુ મારા એટલે આજ જો આજ હું તમને કહું કે આજ કિરીટસિંહ સાહેબ મજા એ આવવાની છે કે વાત જવાય. એટલે જેને મારો કહેવાનો અર્થ, જેને પોતાનો પોશાક શોભે. જોજો આપણે ઘણા હોય ગમે એવા કપડાં પહેરે ને એને શોભે જ નહીં. ગમે એવા કોઈ પણ જબો પહેર્યો હોય તો ઘોઘા જેવો હોય, પણ જેને જે પહેરે એ શોભે. અને હકીકત તો એ છે કે જેમ તમારું જીવન આ બધા શોભે બાપુ. આમ બેઠા હોય ને સાધુડા શોભે આપણે. નહીતર અમુક જગ્યાએ પ્રોગ્રામમાં જાઉં મારા હું નામ ન લઉં, હમણાં આખું વિષય ગાઈ નાખું જેમ મીંદડી દૂધ પીવે એમ. પણ એવા જ આયા પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ, અમારે મોગલધામ જીંડવા વાળીમાં મોગલ ગઈકાલે જ ત્યાં પ્રોગ્રામ હતો, અને આખો પરિવાર બાપુ માને અર્પણ છે. રસ્તે પણ ત્યાં અત્યારે જમ્યોય ત્યાં અને આનંદ કરતા કરતા આવ્યા. એટલે કહેવાનો મતલબ કે જેને સ્થાન શોભતા હોય. આ અમારે અરવિંદભાઈ પટેલ એ ઘણા વર્ષોથી મારા ભાઈ બંધ સાહેબ, એના દીકરાએ મને એક બોધ આપ્યો. નાનો એવો હતો એનો દીકરો, કેટલા વર્ષ થયા, હવે તે પરણી ગયો છે ને કે વણ છે પણ પરણાવી દે ને તો 17-18 વર્ષ થયા વાત નહીં સાહેબ.
ત્યારે હું એ તે આમ શું કહેવાય બાપુ કે હું એમ થોડુંક કરક સફારીને એકચ્યુઅલી એવું પહેરતો ટી શર્ટ ને અને એ બે તાજી લીધેલી તો હું કીડ્યા બાંધતો ને એને ઘેરે મહેમાન થયો મેં છોકરાને રમવા આપું એ કાઢીને છોકરો ગયો રૂમમાં અને ખરેખર પછી હું જ્યારે એની ઘરે જાઉં ત્યારે 2-3 વાર એવું બન્યું બરોબર તે દુન મેં નિયમ લીધું કે બાળકે આઘું ભાગે એ ધંધો આપણે કરવાનો એટલે આજ મેં કીધું ને કે આજ બધો ઘરનો ડાયરો અને અહીંયા કોઈ પેમેન્ટથી નથી આવ્યો આ કોઈ બિલનો પ્રોગ્રામ નથી આ દિલનો પ્રોગ્રામ છે અહીંયા આવવા મળે એ બાને કિરીટી સાહેબનો મત વિસ્તારના માણસો જેણે એને મત આપ્યા એને માયો મન આપે એટલે એક રૂડો એવો આનંદ હોય છે એટલે ઉપસ્થિત તમામ મારા વડીલો સંતો મહાપુરુષો આ બાજુ બેઠેલી મારી માતાઓ બહેનો બાળકો મંચ ઉપર બેઠેલા શૈલેષ બાપુ જેના પિતાએ પણ વર્ષો સુધી બટુક બાપુએ ભજન કર્યું છે અને બટુક બાપુ હારે તો શૈલા બાપુ તબલું વગાડતા બાપુ મારી હારે પણ મારે ન કહેવાય સાધુ છો આપ તમારા પગનો અંગૂઠો મારા હાથમાં હોય ને મારે એમ કહેવાય કે તમે તબલું વગાડતા મારે આ તમામ અમારી બાકીની ટોળકી અરે એક બાજુ એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને તો અમારી ટીમ પોગી ગયેલી બધા મેળ કરતા હતા તે ભાઈ માઇકમાં બોલતા હતા માયાભાઈના વાયસરો આવી ગયા છે વાયસરો કીધા મેં કીધું હું તો માથે નટ થઈને હવે વારા સાહેબ હકીકત અમુક હુકમ ઉપરથી આવ્યા ને હજી એને પોતાને ખબર નથી હો આપણે રોડે હામાં મળ્યા હોય ને આપણે કે એમાં નથી જાવ તો અમારે નથી જવું એ હું કામ નીકળે એ જ ખબર નથી અત્યારે અહીં બધે આપણા 31st છે ને એટલે લગભગ બધે નાકે આપણા સ્નેહીઓ ઊભા છે કઈ બાજુ જાવ છો કે તમે કહો જાય નગર પાછા વળી આ થોડુંક ટ્રાફિક એને લીધે ઓછું છે કારણ કે ઓલો લોટ તો બહાર નીકળ્યો જ ન હોય આજ જેની ટાંક્યું ફૂલ ન હોય ડીઝલ વગેરે હોય યાદ ન નીકળ્યા હોય પણ અહીંથી બહુ સારા ભજનો શૈલેષ બાપુએ રજૂ કર્યા અમારા માસ્તર સાહેબ કચ્છમાં પણ એકવાર ભેગા અમે હતા અહીંયા પણ આ બીજી વાર મળવાનું થયું છે આ ભારત ભૂમિ જ સાહેબ ભજનની ભૂમિ છે અંધશ્રદ્ધાની ભૂમિ નથી જોકે અંધશ્રદ્ધાથી જ ચાલુ થતું હોય પછી શ્રદ્ધા ઉત્પન્ન થતી હોય છે પહેલા તો અંધારામાં જ દોટ હોય છે ગીતા જેવા મહાન ગ્રંથનું ઓપનિંગ જ એક અંધ કરે છે સાહેબ ભગવદ્ ગીતા લ્યો તમે તો ભગવદ્ ગીતાનો પ્રથમ શબ્દ કોણ બોલે બાપુ પધારો આદેશ આદેશ બાપુ પધારો વાહ વાહ બાલકનાથજી બાપુ પધારો આદેશ બાપુ ચાણકીથી પૂજ્ય બાલકનાથજી બાપુ પધાર્યા છે દિલીપસિંહભાઈ બેસો મૂળ વાત ઉપર મારે તમને હસાવવા જ છે આનંદ કરાવવો છે પણ આ મંચ એ અમારે પીઠબળ છે આજ શિવ પુરાણનું અને સામે સંતોનો અને આપ જેવા મહાપુરુષોના સામેથી આશીર્વાદ છે પણ ગીતા જેવા ગ્રંથને તમે લઈ લ્યો તો એનું શુભ ઉદ્ઘાટન કોણ પહેલો શબ્દ કોણ બોલે છે ધૃતરાષ્ટ્ર વાચ એક અંધ માણસ શરૂઆત કરે છે કે હે સંજય મારા અને પાંડવોના દીકરા અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં શું કરી રહ્યા છે તું મને દેખાડ એ મને કહે
અને બધી ખબર હોવા છતાં એક આંધળો મોહ પોતાના દીકરા પ્રત્યે લાગી જાય કે મારો દુર્યોધન જે કરે એ બરાબર જ કરે. અને 18 યોગ પૂરા થઈ જાય, 18 અધ્યાય પૂરા થઈ જાય, શરૂઆત કરીને માણસ હાંભળ્યા જ કરે. પછી અરે 11મા અધ્યાયમાં સુધી પહોંચે અને સંજય કહે છે કે હે મહારાજ, હે ધૃતરાષ્ટ્ર, આજ ભગવાન કૃષ્ણ વિરાટ રૂપ ધારણ કર્યું છે કુરુક્ષેત્રના મેદાનમાં. એટલે સાચો આંધળાપણું ત્યારે દેખાય છે. આવું વર્ણન સાંભળે છે સંજયના મુખેથી. તો ધૃતરાષ્ટ્ર એમ નથી બોલ્યા કે એ સંજય બસ બંધ કર, તું મને જટ રથ તૈયાર કર, મને વિરાટની સામે લઈ જા. એટલો શબ્દ આવી ગયો હોત તો હોનારથ અટકી જાત. એક એક શબ્દ માણસને બીજું કાંઈ આપણને શીખવાડતા નથી. જે ખોટી દોટ છે એમાંની માણસ પોતાની જાતને પોતે તપાસી લઈ. આખી ગીતાનો અર્થ એટલો જ થાય કે હે અર્જુન, તું કોણ છો એ નક્કી કર લે, તારી જાતને ઓળખી લે. અને એ જ રીતે આખે આખું ભાગવત એ મહારાજ પરીક્ષિતને સુખદેવજી એમ કહે છે કે તું કોણ છો, તારો આત્મા કોણ છે એને ઓળખી લે. અને પછી એને ખબર પડે કે લે આ તો તક્ષત કડવાનો હોય, શરીરને કડવાનો છે, મારા આત્માને ક્યાં કડવાનો છે, હવે થોડ્યો આવે તક્ષત. અને એ જ રીતે મહાશિવ પુરાણ માં ભગવતી પાર્વતી મહાદેવને કહે છે કે પ્રભુ, હું એક અભિમાની પિતાની દીકરી હતી ત્યારે મને ઘમંડ હતો, મને અભિમાન હતું, સતી હતી, હું તમને પતિ તરીકે ન સ્વીકારી શકી. અને એને જ લીધે મારા બાપના યજ્ઞમાં યજ્ઞ હોવા છતાં મારા દેહને પડતો મૂકવો પડ્યો. યજ્ઞ તો ખંડિત થયો, પણ મારા પિતા અહંકારી હતા, એ પણ ખંડિત બન્યા. અને હું આપની સેવા ન કરી શકે અથવા તો આપની પત્ની, હું ધર્મ પત્ની ન બની શકી, માટે મેં હવે સ્થિર બાપને પસંદ કર્યો. હિમાલય સ્થિર છે, મારો પિતા હિમાલય બન્યો છે અને પાછો ઠંડો છે. જેની ગોદમાં બેહું તો ટાટા હેરડા આવે એવા બાપની દીકરી થઈ અને પાર્વતી બનીને તમારા ચરણ સુધી પહોંચી છું. હવે મને કહો, ભગવાનનું ભજન એટલે શું? અને ભગવાન શિવના મોઢામાં શબ્દ નીકળે, ધન્ય ધન્ય ગિરિરાજ કિશોરી. હે ગિરિરાજ, હે હિમાલયની દીકરી, હું તને ધન્યવાદ આપું છું કે તારો બીજો જન્મ થયો છતાં તને હરિભજનની જે વૃત્તિ હજી એને આજ મગજમાં રહી છે અને ફરીવાર પાછા ભગવાનની ભજન સાંભળવાની તમને ઈચ્છા થઈ. એટલે હે ગિરિરાજની દીકરી, હું તમને ધન્યવાદ આપું છું. પણ હું માં કહું મેં અનુભવ અપના, એ સતહરિ ભજન જગત સબ સપના. હે પાર્વતી, હે ઉમા, હું મહાદેવ તને એટલું કહું છું કે જેટલું થાય એટલું ભજન સ્મરણ કરી લેજો, બાકી તો બધું સપનું છે. અને ઈ શિવ પુરાણ મને તમને મારા તમારા જન્મ જન્મના પાપ ધોઈ નાખે. અને એમાંય મને આનંદ એ છે કે આવો અતિ પવિત્ર ગ્રંથ, અને એ સોમવતી અમાસ, અને એ માગસર મહિનાની સોમવતી અમાસ. બાપુ પેઢીઓમાં કારક આવે. અને એ જ કૃષ્ણ ગીતામાં ભગવાન નારાયણને એમ કહેતા હોય અર્જુનને કે હે નારાયણ, વૃક્ષમાં પીપળો મારી વિભૂતિ છે, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે, માણસમાં રાજા મારી વિભૂતિ છે. અને માસમાં 12 મહિનામાં માગસર મારી વિભૂતિ છે. અને એ માગસર મહિનાની જ્યારે કહેવાય કે અમાસ, અને એ સોમવતી અમાસ આવે, એ અમાસને દિવસે જેટલું જેને ભજન કરે, જે પાય હારું નરું પાપ કરે તોય ભૂહાતું નથી અને પુણ્ય કરે તોય ભૂહાતું નથી. એ સોમવતી અમાસ ગઈકાલે ગઈ. અને એમાં શિવ પુરાણનું એટલે મને આનંદ એ છે કે આણે મોતીડું પરોવી લીધું કહેવાય. આણે એકે નહીં, આ પરગડામાં જેટલા કથા મંડપમાં આવી જાય એ બધાયના તમે મોતીડા પરોવ્યા છે, એનો મને આનંદ છે. અને એવું જ્યારે શિવ પુરાણ કિરીટસિંહ સાહેબ બેઠા બેઠા ક્યારેક ક્યારેક, મેં બહુ વાંચતો નથી હું,